આજે આપણે ધોરણ 8ની અંદર પાઠ્યપુસ્તકમાં ત્રીજો પાઠ પહોંચ્યા છે તે ભણવાનો છે. આપણે સ્વાધ્યાય પોથી આપણે જ્યારે 1 થી 5 પાઠ પૂરા થઈ જાય ત્યારે પૂરીશું. જ્યાં સુધી આપણે પૂરી છીએ ત્યાં સુધી તમારે આગળ પૂરતી જવાની છે. તો હવેથી આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ સમજશું અને પછીથી આપણે સ્વાધ્યાય પોથી પૂરીશું. તો હવે આપણે ત્રીજો પાઠ ચાલુ કરીએ છીએ. તો ચાલો બધા પાઠ્યપુસ્તક કાઢો અને ત્રીજો પાઠ ખોલો. તો આ છે તમારો ત્રીજો પાઠ, અંતરિક્ષ પરી સુનિતા વિલિયમ્સ. એટલે આમાં અંતરિક્ષની વાત કરવામાં આવેલી છે. જેમ આપણે સુનિતા વિલિયમ્સને આખા ભારત દેશ ઓળખે છે એવી જ રીતે જેમ કલ્પના ચાવડા, વિક્રમ સારાભાઈ, એવી રીતના આપણે પણ આ વૈજ્ઞાનિક છે સુનિતા વિલિયમ્સ એના વિશે આજે વાત કરવાની છે. તો કે આ પાઠ એના લેખક કોણ છે? તો કે डॉक्टर कोकिला पारेख। डॉक्टर कोकिला पारेख का जन्म सन 1954 में गांव अवदासर जिला के गांधीनगर में हुआ था। आपने एम.फिल और विद्यागणित की शिक्षा गुजरात विद्यापीठ में प्राप्त की है। आपने गुजराती और हिंदी दोनों भाषा में लेखन कार्य किया है। अध्यापन में के साथ समाज सेवा भी विशेष योगदान है। महिला जागृति में उन्होंने अच्छा कार्य किया है। हिंदी प्रचार प्रसार में भी उनका योगदान। आजकल आप गुजरात विद्यापीठ अहमदाबाद में रीडर के पद पर कार्यरत है। तो कोकिला पारेखનો જન્મ ક્યારે થયો હતો? તો કે 1954માં જિલ્લા ગાંધીનગર જિલ્લામાં થયો હતો. એ એમ.ફિલ કરેલું હતું અને વિદ્યાપનમાં શિક્ષા ગુજરાત વિદ્યાપીઠમાં પૂરી કરી હતી. પછી એણે હિન્દી અને ગુજરાતી બંને ભાષાના લેખન કાર્ય હતા. પછી અધ્યાપન સાથે સમાજ સેવા પણ એને વિશેષ યોગદાન આપ્યું હતું અને એણે મહિલાને જાગૃતિ અપાય એવું કાર્ય પણ એણે કર્યું હતું, મહિલા જાગૃતિ વિશેનું. અને હિન્દીમાં પ્રચાર કરતા એણે ઘણા બધા આવા રીતને લેખકથી પાઠ લખ્યા છે અને એને આજકાલ તો એ ગુજરાત વિદ્યાપીઠમાં અમદાવાદ ઉપર એના કાર્યરત છે. प्रस्तुत पाठ में अंतरिक्ष यात्रियों की जानकारी के साथ साथ अंतरिक्ष परी सुनीता विलियम्स की जीवन शिक्षा, अंतरिक्ष यात्रा के लिए परीक्षण और प्रशिक्षण, अंतर्राष्ट्रीय स्पेस स्टेशन सुनीता के अंतरिक्ष रिकॉर्ड, अहमदाबाद में सुनीता के आगमन और छात्रों को प्रेरणा, लड़कियों और महिलाओं के लिए गौरव प्रोत्साहन तथा अंतरिक्ष यात्रा में उनके द्वारा की गई खोजों के बारे में बताया गया है. तो कि आ पाठમાં શેની વાત કરવામાં આવી છે? તો કે અંતરિક્ષ યાત્રા કે સાથ સાથ આમાં સુનિતા વિલિયમના જીવન વિશે, એની શિક્ષા એને ક્યાં લીધું, એનું જીવન કઈ રીતે વીત્યું, અહીંયા અંતરિક્ષ યાત્રા કઈ રીતે કરી, એનું પ્રશિક્ષણ કઈ રીતે થયું, અહીંયા અંતરિક્ષ યાત્રામાં કેટલા રેકોર્ડ બનાવ્યા અને અમદાવાદમાં જ્યારે સુનિતા વિલિયમ્સ આવી ત્યારે પણ શું થયું અને લોકોમાં કેવો ઉત્સાહ હતો. પછી આમાંથી આપણને વિદ્યાર્થીઓને પણ પ્રેરણા મળે છે કે સુનિતા વિલિયમ્સ એ આપણી ભારતની છોકરી, એક સ્ત્રી થઈને એ અંતરિક્ષમાં રેકોર્ડ બનાવ્યો હતો અને આમાંથી છોકરીઓને, મહિલાઓને આમાંથી પ્રોત્સાહન મળે છે, ગૌરવ મળે છે અને સુનિતા વિલિયમ્સ જેમ કાંક કરી દેખાડવાનો પણ આમાંથી ગર્વ થાય આપણને છે. તો આ પાઠમાં છે એ પૂરેપૂરી સુનિતા વિલિયમ્સની આખી કહાની કીધેલી છે. એનું જીવન રૂપમાં એને જીવન કઈ રીતે વિતાવ્યું છે, શિક્ષા અને અંતરિક્ષ યાત્રી કઈ રીતે બની, બધું આપણને આમાં કહેવા માંગ્યું છે. તો ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ. तो कि 20 सितंबर 2007 को अहमदाबाद में हवाई अड्डे पर अमेरिका से एक हवाई जहाज़ आ पहुंचा. तब अटलांटिक यान पृथ्वी पर पहुंचने जैसी उत्तेजना हुई थी. उसमें था गुजरात का गौरव, भारत की शान और पूरे विश्व की बेटी सुनीता विलियम्स. महिलाओं के किसी भी क्षेत्र में पीछे नहीं है. वह उच्च से उच्च पद पर आसीन तो ही है. परंपराओं को बेड़ी को तोड़कर अपने अस्तित्व को साकार रूप देने की क्षमता आज की नारी में है. युवा पीढ़ी की गौरवशाली परंपरा में अंतरिक्ष पर अपना अस्तित्व स्थापित कर चुकी भारतीय महिला कल्पना चावला के बाद सुनीता विलियम्स का नाम जुड़ा है. सुनीता ने भारत की प्रतिष्ठा को गौरवान्वित किया है और सफल होकर वापस आई है. तो कि 20 સપ્ટેમ્બર 2007 જ્યારે અમદાવાદમાં એક પ્લેન ઉતર્યું હતું. તો કે એક વિમાન જ્યારે અમેરિકાથી આવ્યું હતું ત્યારે આ હવાઈ જહાજમાં એક અટલાન્ટિક નામનું પૃથ્વી પર જ્યારે કેમ ઉતર્યું હોય, કેમ કે જ્યારે એવું થયું હોય કે જ્યારે કેમ આકાશમાંથી કોઈ આપણે આકાશમાં જઈને એવું હોય કેમ ચંદ્રની ધરતી ઉપરથી કોઈ જ્યારે ધરતી ઉપર આવે એમ અટલાન્ટિક જ્યારે પૃથ્વી ઉપર આવી ગયું હોય એવી ઉત્તેજના થઈ કે ત્યારે સુનિતા વિલિયમ્સે એ અમેરિકાથી
અમદાવાદ આવી હતી ત્યારે, અને એમાં પણ ગુજરાતનું ગૌરવ હતું, ભારતની શાન હતી, અને એવી પણ ભારતની વિશ્વની બેટી કોણ હતી તો કે સુનિતા વિલિયમ્સ આવવાની હતી. એટલે બધાયમાં એવો ઉત્સાહ હતો કે જાણે કાંક આકાશ ઉપરથી ન જાણે ચંદ્ર નીચે ઉતરી આવ્યો હોય એવી રીતને બધાયમાં ઉત્સાહ ભરેલો હતો. અને કહેવા માંગે છે કે સુનિતા વિલિયમ્સની જેમ મહિલા છે, સ્ત્રી છે, છોકરી, કોઈ એક ક્ષેત્રમાં પાછળ પડી નથી. ગમે એ ક્ષેત્રમાં કાંઈ ને કાંઈ, ગમે એ એકાદા પદ ઉપર તો એ બેઠેલી જ છે. અને આમાંય તે સુનિતા વિલિયમ્સે બધી પરંપરાઓની જે છોકરીઓને બેડી બાંધેલી હોય એને બાંધી દીધેલી હોય કે છોકરીઓને બહાર કામ નહીં કરવાનું, આ સુનિતા વિલિયમ્સે કરી દેખાડ્યું છે કે હું એક છોકરી થઈને, એમ એક સ્ત્રી થઈને એ અંતરિક્ષ યાત્રા પૂરી કરીને આવી હતી એમ. અને પોતાનું અસ્તિત્વ અહીંયા સાકર બનાવ્યું હતું, એટલે કે પોતાનું અસ્તિત્વ છે અહીંયા એના રૂપે ઘડ્યું હતું એમ. આવી એક પેઢીને આપણે ગૌરવશાળીની આપીએ છીએ કે આ દીકરીને આપણે ગૌરવ આપીએ છીએ એમ. તો આવી જ રીતે જ્યારે ભારત ઉપરથી જેમ આપણી કલ્પના ચાવડા છે એને આપણે ખોઈ દીધી છે, એ જેમ કલ્પના ચાવડા એક બની ગઈ, એક આપણી સ્ત્રી હતી એમ, છોકરી હતી, એવી જ રીતે બીજી એની પછી કોનું નામ આવે છે તો કે સુનિતા વિલિયમ્સનું નામ આવે છે. સુનિતા વિલિયમ્સના નામ આરે આપણની ભારતની પ્રતિષ્ઠા અને ગૌરવ શક્તિ પણ સફળ થયો એવું લાગે છે. तो कि हमारे देश की हरियाणा प्रांत के करनाल शहर की कल्पना चावला को प्रथम महिला अंतरिक्ष यात्री होने का सम्मान मिला था. हमारे राकेश शर्मा भी प्रथम भारतीय अंतरिक्ष यात्री है. दुख की बात यह हुई कि कल्पना चावला हौसले की बुलंदी को छूकर हमारी कल्पना बन गई. कल्पना के सपने को और खुद के लिए दीवा सपनों को लक्ष्य बनाकर सुनीता विलियम्स आज इस मुकाम तक पहुँची है. तो कि જ્યારે અમારો આપણો દેશ છે એમાં હરિયાણાના કરનાલ શહેરની કલ્પના ચાવડા હતી જે આપણી પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રી ગણાય છે. તો આ પ્રથમ મહિલા અંતરિક્ષ યાત્રીનું સન્માન તો કે કોને આપવામાં આવ્યું હતું તો કે કલ્પના ચાવલાને આપવામાં આવ્યું હતું. કલ્પના ચાવલાની સાથે સાથે આપણા દેશનો રાકેશ શર્મા છે એ ભારતીય અંતરિક્ષ યાત્રી માનવામાં આવે છે. અને ઘણી દુઃખની વાત એ હતી કે કલ્પના ચાવલા છે એ પોતાના બુલંદ સુધી એમ પોતાની મંજિલ સુધી પહોંચી ગઈ હતી અને પણ એ આપણી કલ્પના બનીને રહી ગઈ હતી. એ અંતરિક્ષ યાત્રી સુધી તો પહોંચી ગઈ હતી પણ એ પાછી આવી શકી નહોતી એમ. તો આ કલ્પનાનું સ્વપ્ન એટલે કે એક સ્વપ્ન બનીને રહી ગયું હતું અને આજ તે એ સ્વપ્ન પૂરું કરવા માટે અને ત્યાં એ સ્વપ્ન જે આપણું અધૂરું રહી ગયું છે એને પૂરું કરવા માટે સુનિતા વિલિયમ્સ છે એ આજે ત્યાં પહોંચી ગઈ છે. तो कि सुनीता का भारतीय होना हमारे लिए गर्व की बात है. उनके नाम के पीछे विलियम्स लगता है तो फिर वो भारतीय एम के छे कि भारतीय या गुजराती कैसे, यह हमारे मन में प्रश्न उठता है. सुनीता भारतीय नागरिक नहीं है परंतु उनका मूल गुजरात से जुड़ा है. उनके पिता दीपक भाई पंड्या का जन्म गुजरात के मेहसाने जिले में झुलसान गांव में हुआ था. उन्होंने તો હું કહે છે કે સુનિતા વિલિયમ અમારી ભારત માટે આપણી માટે ગર્વની વાત છે. તો એના પાછળ વિલિયમ્સ નામ લાગેલું છે તોય તે એ કેમ ભારતીય મનાય છે, ગુજરાત મનાવાય છે, ગુજરાતની ગણાય છે. તો એ તમારે માટે પ્રશ્ન છે કે સુનિતા વિલિયમ્સ છે, વિલિયમ્સ છે એ તો અંગ્રેજી અટક છે, અમેરિકન અટક છે, પણ એ ભારતીયની કેમ મનાય છે ને ગુજરાતની કેમ ગણાય છે. તો એ તમને બધાને થયું શું કામ તો કે એના પિતા હતા એ મૂળ ગુજરાતના હતા અને એના પિતા જે દીપકભાઈ પંડ્યા હતા એનો જન્મ ક્યાં થયો હતો તો કે ગુજરાતના મહેસાણા જિલ્લામાં થયો હતો, એ ઝુલસાન ગામમાં થયો હતો. એટલા માટે જે એના પિતા છે એ ક્યાંના હતા તો કે ગુજરાતના હતા. તો આગળ જોયું તો કે ઉन्होंने आधी जिंदगी गुजरात में बीताई. अहमदाबाद में माध्यमिक शिक्षा उच्च शिक्षा प्राप्त की. डॉक्टरी सेवा देकर 1960 में सदा के लिए अमेरिका गए. वहाँ मैसाचुसेट्स के कालमाउंट में प्रसिद्ध न्यूरो सर्जन थे. उन्होंने उर्सबाइन बोनी नामक युगोस्लावियन युवती से शादी की. तो पिता दीपक पंड्या और माता उर्सबाइन के जय दीना और सुनीता तीनों संतानों में सुनीता सबसे छोटी थी. तो एना पिता છે ક્યાંના હતા તો કે ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લામાં એનો જન્મ થયેલો હતો. એના પિતા ત્યાંના હતા. એને ગુજરાતમાં ભણાઈ હતી અને પછી અમદાવાદમાં માધ્યમિક શિક્ષા લીધી, ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરી અને ડૉક્ટરીની સેવા દે કરી. 1960માં એ અમેરિકા ગયા જ્યાં એને મોટા પ્રસિદ્ધ ન્યુરોસર્જન માનવામાં આવતા અને ત્યાં તે એક યુગોસ્લાવિયન યુવતી સે શાદી કરી.
એટલે કે એના લગ્ન થયા. એટલે કે જો અમેરિકનની એની માતા છે અને પિતા છે એ ક્યાંના હતા તો કે ગુજરાતના હતા. પણ જ્યાં આપણને ખબર છે જ્યાં પિતાનું વતન હોય એ જ આપણું વતન ગણાય છે. એટલે પિતા ક્યાંના હતા તો કે ગુજરાતના હતા. ગુજરાત શેમાં આવ્યું તો કે ભારતમાં. એટલે એ આપણની ભારતની બેટી અને ગુજરાતની બેટી કહેવાય છે. તો અહીંયા જે યુગોસ્લાવિયન યુવતી છે શાદી એટલે કે લગ્ન કર્યા ત્યારબાદ પિતા દીપકભાઈ પંડ્યા છે એને 3 પુત્ર હતા એટલે કે 3 સંતાન હતા, જય, દીના અને સુનીતા. સુનીતા વિલિયમ્સ છે એમાંથી બધાયથી નાની એટલે કે સૌથી નાની છોકરી એની હતી. તો એના પિતા દીપક પંડ્યા અને માતા ઉષબાઈન એના કેટલા સંતાનો હતા તો કે 3. એમાં જય, દીના અને સુનીતા. એમાં સુનીતા છે એની સૌથી નાની છોકરી હતી. હવે જ્યારે એના પિતા ભારતના એટલે કે ગુજરાતના ગણાય છે અને માતા છે એ ક્યાંની ગણાય છે ઉષબાઈન. પણ હવે તમારે જોવાનું છે કે દીપક પંડ્યા છે એટલે સુનીતા પંડ્યા કહેવાય ને, પણ સુનીતા વિલિયમ્સ કેમ બની તો કે સુનીતાનો જન્મ 19 સિતમ્બર 1965 में इस्कॉन के योद्धाओं એટલે કે अमेरिका में हुआ था. मुक्त वातावरण में पली सुनीता में साहसिक वृत्तियां अभर थी. सुनीता बचपन से ही दौड़, स्विमिंग, धूल दौड़, बाइकिंग, स्नोइंग, धनुर्विद्या जैसे साहस भरे खेलों में भाग लेती थी. वह मेहनती थी. घर वाले उसे प्यार से सुनी कहते थे. 6 साल की सुनी ने अमेरिका यात्री में नील आर्मस्ट्रॉन्ग के चांद की धरती पर उतरते देखा तो तब से मन में निश्चित कर लिया था कि मुझे कुछ ऐसा कर दिखाना है. તો સુનીતા વિલિયમ્સનો જન્મ 19 સિતમ્બરમાં થયો હતો. 1965માં ઓહિયો અમેરિકાના ઓહિયો શહેરમાં એનો જન્મ થયો હતો. એ મુક્ત એટલે કે છૂટા વાતાવરણમાં એનું બાળપણ છે એ વીત્યું હતું. અને સુનીતા છે એ બાળપણથી જ તે સાહસિક હતી, આમ સાહસિક અને બુદ્ધિમાન હતી અને બળવાન હતી. એને આમ કોઈનો ડર હતો નહીં અને એનામાં ઘણી બધી સાહસિક વૃત્તિઓ પણ ભરી હતી. સુનીતા છે એ નાનપણથી જ તેને સ્વિમિંગ ગમતું હતું, દોડમાં એ ભાગ લેતી હતી, ઘોડાદોડમાં, પછી બાઇકિંગમાં, સ્નોબોર્ડિંગમાં અને એને ધનુર્વિદ્યા પણ બહુ જ ગમતી હતી. આ બધા સાહસ ભર્યા એના જે રમતો હતા એ બધામાં એ ખુશિયાલીથી એટલે કે ખુશ થઈ અને સાહસિકથી એ મહેનત કરીને ભાગ લેતી હતી. ઘરવાળા પણ એને બધા બહુ ખૂબ જ પ્રેમ કરતા હતા, એને પ્યારથી સુની કહીને બોલાવતા હતા. પણ સુનીતા વિલિયમ્સને આ સપનું ક્યારથી ને એમ થયું કે હું એક વખત અંતરિક્ષમાં જઈને જ પહોંચી તો કે આર્મસ્ટ્રોંગ જ્યારે એ 6 વર્ષની હતી ત્યારે આર્મસ્ટ્રોંગ છે એ ચાંદ ઉપરથી ધરતી ઉપર આવ્યા ત્યારથી એના મનમાં એ એક વાત નિશ્ચિત કરી લીધી. એક વાર મનમાં હઠ લઈને બેઠી ગઈ કે મારે એક દિવસ એવું કરીને દેખાડવું છે. એ એવો સંકલ્પ લઈ લીધો કે હું પણ કુછ ને કુછ કરકે દિખાઉંગી, કે મારે પણ કાંઈક કરવું છે. તો કે બચપન કા સંકલ્પ उसने સાકાર કિયા था. તો કે અહીંયા જેમ નાનપણમાં અહીંયા 6 વર્ષની હતી ત્યારે અહીંયા સંકલ્પ લ્યો હતો કે હું પણ કાંઈક કરીને દેખાડીશ. અહીંયા સપન છે એનું સાકાર કરી લીધું છે. तो कि उसकी हाई स्कूल की शिक्षा मैसाचुसेट्स में हुई. यूनाइटेड स्टेट्स नेवल अकादमी मेरीलैंड से भौतिक विज्ञान में स्नातक किया. इंजीनियरिंग मैनेजमेंट फ्लोरिंग इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी 1965 में बाद में अनुस्नातक किया. तो उसके पहले 1927 में नेवल अकादमी से व्यावसायिक अनुभव के लिए जुड़ी जहाँ साहस और श्रम की प्रवृत्ति का महत्व था. तो एने हाईस्कूलની શિક્ષા ક્યાં કરી તો કે મેસાચ્યુસેટ્સ में કરી અને યુનાઇટેડ સ્ટેટ્સ નેવલમાં એ ભૌતિક વિજ્ઞાનમાં કોલેજ પૂરી કરી અને પછી કોલેજ પૂરી થઈ ગઈ પછી એ એટલે એન્જિનિયરિંગ મેનેજમેન્ટ ફોલોરિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી 1965માં થઈ અને એની પછી એ અનુસ્નાતન કર્યા. એટલે કે અહીંયા કોલેજ પૂરી કરી અને વિજ્ઞાનમાં પણ એ વધારે ને વધારે આગળ ભણતી ગઈ અને 1967માં એણે નેવલ પુરસ્કાર પણ એટલે કે નેવલ અકાદમી સે વ્યાવસાયિક અનુભવ પણ એ પૂરો કર્યો. તો એને ઘણું બધું એને મહત્વ હતું, એને શ્રમનું મહત્વ પણ ઘણું બધું એને સમજાતું હતું. તો કે ઉસકે બાદ નેવી में एविएशन ट्रेनिंग अमेरिका में कमीशन अधिकारी बेसिक डिवाइन ऑफिसर का पद મળ્યા. તો કે એની બાદ એને શું થયું તો કે એને નેવીમાં જે આપણે પોલીસ ઓફિસર હોય એમાં એને ઓફિસરનું એને પદ મળ્યું અને હેલિકોપ્ટર પરીક્ષણ પ્રાપ્ત કર્યા. પરીક્ષણ કે બાદ ઓફિસર ઇન્ચાર્જ બની ગઈ. પછી એણે પાયલોટની પણ ટ્રેનિંગ લીધી અને હેલિકોપ્ટર પાયલટ પણ બની ગઈ અને પ્રશિક્ષણ બાદ એણે ઓફિસરનો ઇન્ચાર્જ પણ સંભાળી લીધો. સુનીતા को यूनाइटेड स्टेट्स नेवल टेस्ट पायलट कोर्स के लिए चयनित किया गया था. तो कि
એને જે પાયલોટનો કોર્સ હતો એમાં એને નિશ્ચિત કરી ગઈ હતી. પાયલટ બનને કી સિદ્ધિ કો પ્રથમ કદમ માના. જ્યારે એ હેલિકોપ્ટર પરીક્ષણ પ્રાપ્ત કર્યું ત્યારબાદ એણે યુનાઇટેડ સ્ટેટ્સમાં નેવલ સ્ટેટમાં પાયલોટની શિક્ષા પ્રાપ્ત કરી અને આ શિક્ષા પ્રાપ્ત કરી ત્યારે એણે માન્યું હતું કે મારો પ્રથમ કદમ છે એ ઉપડી ગયો છે. અંતરિક્ષ પર જાને કી તીવ્ર ઈચ્છા थी इसलिए हिम्मत नहीं हारी और नासा जाने में सफल हुई. तब से आज तक सुनीता नासा में कार्यरत है. 1998 में अंतरिक्ष यात्री कार्यक्रम में द्वितीय प्रयास में चयन हुआ અને दुनिया में हजारों वैज्ञानिक और पायलट है पर अंतरिक्ष यात्री केवल है કે અંતરિક્ષ યાત્રી કેવલ 100 છે. તો અહીંયા જે અંતરિક્ષ યાત્રી પૂરી કરી, જ્યારે પાયલટ બની ત્યારે એનો પ્રથમ કદમ માન્યો અને એને અંતરિક્ષમાં જવાની પણ તીવ્ર ઈચ્છા હતી. એટલે અહીંયા હિંમત રાખી નાસા સુધી પહોંચી ગઈ ને અત્યાર સુધી નાસામાં ત્યાં સુધી એ કાર્યરત રહી અને 1998માં અંતરિક્ષ યાત્રી કાર્યક્રમમાં દ્વિતીય પ્રયાસ અહીંયા કર્યો અને ત્યારબાદ દુનિયામાં હજારો વૈજ્ઞાનિક અને પાયલોટ પણ ઘણા બધા છે, પણ અંતરિક્ષ યાત્રી કેવલ આપણા દેશમાં ભારતમાં કેટલા છે તો કે 100 જ છે. હવે આપણે આગળ જોઈએ તો सुनीता ने खास मित्र और सहाध्यायी माइकल विलियम्स से शादी की और सुनीता पंड्या से सुनीता विलियम्स बनी. माइकल विलियम्स ने सुनीता को सिद्धि में साथ दिया. तो હવે તમને ખબર પડી કે સુनीता पंड्या सुनीता विलियम्स કેમ કહેવાય છે તો કે સુनीता વિલિયમ્સનો ખાસ મિત્ર હતો સાહસ્યાયી માઇકલ વિલિયમ્સ. તો માઇકલ વિલિયમ્સે એની આ સાથે સુनीता વિલિયમ્સે લગ્ન કર્યા ત્યારથી એ સુनीता पंड्या से सुनीता विलियम्स બની ગઈ અને સુनीता વિલિયમ્સનો જે એનો પતિ જે માઇકલ વિલિયમ્સ હતો એ સુनीताની જે આ સિદ્ધિઓ હતી એમાં એને સાથ પણ આપ્યો હતો. તો કે सुनीता को अंतरिक्ष परी बनाने में कल्पना चावला ने ही प्रेरणा स्रोत का काम किया है. पिछले 8 वर्षों में अंतरिक्ष यात्रा पर जाने वाली भारतीय मूल की दूसरी महिला की सकुशल वापसी से लोगों ने राहत की सांस ली. अपनी वापसी के समय उन्होंने कहा था कि नासा के अभियान में कल्पना के साथ काम करना बेहद सुखद अनुभव था. हम दोनों की रुचि काफ़ी अलग थी लेकिन भारतीय होना हमें एक सूत्र में पिरोता था. दोनों को भारतीय संगीत से बेहद लगाव था. कल्पना से मुझे काफ़ी कुछ सीखने को मिला. तो सुनीता विलियम्स જ્યારે અંતરિક્ષ પરી બની ત્યારે અહીંયા કલ્પના ચાવલાની પ્રેરણાનો એને મળ્યું. તો કે કલ્પના ચાવલામાંથી એને પ્રેરણા મળી હતી. તો કે એને પાછળના જે 8 વર્ષો હતા એમાં અંતરિક્ષ યાત્રામાં એને બીજી એટલે કે આપણી બીજી મહિલા માનવામાં આવે છે કે જે સુકુશળ પાછી આવી છે, એમ જે અંતરિક્ષમાં જઈ અને પાછી આપણી ધરતી ઉપર પાછી આવી છે. અને એણે એમ પણ કીધું છે કે હું અને કલ્પના ચાવલા એક સાથે કામ કરતા હતા એનો મને ઘણો ગર્વ છે, મને એનું સુખ પણ થાય છે. અમારા બેના કે જે વિચાર હતા, રુચિ હતી, ઘણી બધી અલગ અલગ પડતી હતી, પણ અમે બે ભારતીય હતા એટલા માટે અમને એક દોરામાં અહીંયા પોરવી રાખેલા હતા. અને હું એમ કહું છું અમને બેને કે ભારતીય સંગીતમાં ઘણો બધો રસ પણ હતો અને કલ્પના ચાવડા છે મને કે કાફી કુછ સીખને કો મિલા હે. તો સુनीता વિલિયમ્સ છે એને કલ્પના ચાવલાથી ઘણી બધી પ્રેરણા મળી હતી અને એને કલ્પના ચાવલામાંથી પણ ઘણું બધું શીખવા મળ્યું હતું. અને અંતરિક્ષ યાત્રીની આપણી જે બીજી મહિલા એટલે કે જે દૂસરી મહિલા કહેવાય છે સુनीता વિલિયમ્સ, એ સકુશળ આપણા ભારતમાં એટલે કે ધરતી ઉપર પાછી આવી હતી. તો અત્યાર સુધીમાં આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે, જે તમારે રફ નોટમાં એકવાર લખી નાખવાનો છે અને તમારા ક્લાસ ટીચરના હોમવર્ક વોટ્સઅપ નંબર ઉપર સેન્ડ કરી દેવાનો છે. આગળનો પાઠ છે એ આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમારે આ પાઠ વાંચી લેવાનો છે ને એકવાર સમજી લેવાનો પણ છે. ત્યાં સુધી આવજો.